સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વડપડા ગામે પીપળાના ઝાડ પર એક અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો। સુરતના ઉમરપાડાના વડપડા ગામે પીપળાના ઝાડ સાથે લટકતી હાલતમાં અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। પોલીસે સોશિયલ મીડિયામાં ફોટાઓ વાયરલ કરી મૃતકના વાલી વારસ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વડપાડા ગામની સીમમાં આવેલ ફતેસિંહભાઈ શંભુભાઈ વસાવાના ખેતરના સેઢા પર ઉપર પીપળાના ઝાડ સાથે લટકતી હાલતમાં એક મૃતદેહ નજરે ચડતા સ્થાનિકો દ્વારા સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરવામાં આવી હતી, જેને લઈને ઉમરપાડા પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહ તપાસ કરતા અંદાજે 50 થી 60 વર્ષના અજાણ્યા આધેડનો મૃતદેહ હોવાનું માલુમ પડ્યું હતું। પોલીસે હાલ ડિકોમ્પોઝ હાલતમાં રહેલ અજાણ્યા આધેડનો મૃતદેહનો કબજો લઈ તેઓના વાલી વારસ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી હતી। અજાણ્યા આધેડના મોત પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। મૃતદેહ પાસેથી ચંપલ મળી આવ્યા હતા અને મૃતક અજાણ્યા આધેડે શરીરે સફેદ કલરનો લાંબી બાયનો શર્ટ અને કાળા કલરનો પેન્ટ પહેરેલ છે। માથામાં સફેદ વાળ છે। હાલ ઉમરપાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ RMG ન્યૂઝ ઉમરપાડા।